एकादशी એટલે પૃષ્ટિ પર્વતક અખંડ ભૂમંડલાચાર્ય જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો 549મો પ્રાગટ્ય ઉત્સવની રાજકોટ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। દેશ વિદેશમાં જ્યાં જ્યાં પણ પૃષ્ટિ માર્ગીય હવેલીઓ, વૈષ્ણવાચાર્યો અને વૈષ્ણવ સૃષ્ટિ વિદ્યમાન છે એવા પ્રત્યેક ગામ નગરમાં શ્રીમદ વલ્લભ પ્રભુની જન્મ જયંતિની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી છે। ગૌ સેવા, માનવ સેવા, દેવદર્શન, સામૂહિક પાઠ અનુષ્ઠાનો સહિત શોભાયાત્રા, ધર્મસભાઓ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। સૌરાષ્ટ્રનું મધ્ય શહેર રાજકોટમાં પણ 20થી વધુ પૃષ્ટિ માર્ગીય આચાર્ય નિવાસો સાથેની હવેલીઓ અને લાખોની સંખ્યામાં વૈષ્ણવ સમુદાય વસતો હોવાથી અહીં પ્રાગટ્ય ઉત્સવની એક આગવી અને પ્રાચીન ઉજવણી પરંપરા સચવાયેલી છે। ત્યારે સમસ્ત રાજકોટ વૈષ્ણવ સમાજ સમિતિના ગઠન સાથે આચાર્યોના માર્ગદર્શનમાં એક બૃહદ કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો। ગઈકાલે સાંજે શહેરની મધ્યમાં રેસકોર્સના બાલભવનમાં ઓપન થિયેટર ખાતે દિવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। બાલભવનથી બહુમાળી ભવન ગેટ તરફથી રેસકોર્સ રિંગ રોડ પર એક વિરાટ શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આજે જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજીના પ્રાગટ્ય દિન નિમિત્તે યોજાયેલ સમસ્ત રાજકોટ શહેરની હવેલીના બાળકો સાથે મહાપ્રભુજીનો પ્રાગટ્ય ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે। ત્યારે રાજકોટના શહેરીજનો અને સમગ્ર વિશ્વના પુષ્ટિ માર્ગના તમામ વૈષ્ણવોને આજના દિવસની મંગલ વધાય। આજે ખૂબ મહા ઉત્સવની યાદી રાજકોટના આંગણે થઈ રહી છે। ત્યારે આપ સૌને જાજાથી જય શ્રી કૃષ્ણ। 549મું પ્રાગટ્ય મહોત્સવ છે, પણ રાજકોટ ભાગ્યવાન શહેર છે કે આજે પહેલી વખત રાજકોટના 20 હવેલીના બાળકો સાથે મળી અને પુષ્ટિ માર્ગનો એક બહુ મોટો સંદેશ અને બહુ મોટો ઉત્સવ યોજી રહ્યા એ સૌરવ વૈષ્ણવોને એનો ખૂબ આનંદ છે। રેસકોર્સ ગ્રાઉન્ડમાંથી શરૂ થઈ અને બાલભવન ખાતે સમાપન થવા જઈ રહ્યું છે અને બાળકો ત્યાં બિરાજશે। ધર્મસભાનું આયોજન છે અને મહાપ્રસાદની વ્યવસ્થા રાખેલ છે। વલ્લભાધીશ કી જય। બધા જ વૈષ્ણવોને, પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોને ખૂબ ખૂબ અમારા આશીર્વાદ અને મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવની સર્વોને ખૂબ ખૂબ બધાઈ। આજે ભગવત કૃપાથી અનેક વર્ષોનું અમારું સપનું સાકાર થવા જઈ રહ્યો છે કે આજે પ્રત્યેક વલ્લભકુલના આચાર્યો આજે એક મંચમાં એકત્રિત થઈ અને શ્રી મહાપ્રભુજીને સુખપાલમાં પધરાવી અને આજે અમે અહીંયા પ્રયાણ કરી રહ્યા છીએ અને ધર્મસભામાં આ શોભાયાત્રા પરિવર્તિત થશે તો અમારા માટે બહુ સૌભાગ્યની વાત છે કે ઠાકોરજીની કૃપાથી આજે પ્રત્યેક બાળકો એક સાથે જોડાઈ અને આ સુંદર આયોજનમાં સંમિલિત થયા છે અને હજારોની સંખ્યામાં આજે વૈષ્ણવો પણ એકત્રિત થયા છે। આથી પુષ્ટિ માર્ગને એક અલગ દિશા મળશે અને પુષ્ટિ માર્ગમાં એકતા આવશે, સનાતન ધર્મમાં એકતા આવશે। એ બધા આસ્પેક્ટ અમે વિચાર કરી અને આ સુંદર આયોજન કર્યું છે વૈષ્ણવ સમાજે। તો પ્રત્યેક વૈષ્ણવ સૃષ્ટિ અને સનાતન ધર્મની સમસ્ત સૃષ્ટિને અમારા ખૂબ ખૂબ અભિનંદન। વલ્લભાધીશ કી જય। અવશ્ય અમે આવતા વખતે અમે બધાએ એવો વિચાર કર્યો જ છે કે ઠાકોરજીની કૃપાથી શ્રી મહાપ્રભુજીનો ઉત્સવ આનાથી મોટું ઉજવીએ। 550મો વર્ષ આવશે અને સ્વાભાવિક અમારા બધાનો ભાવ એવો છે કે આનાથી મોટી રીતે અમે આ ઉત્સવ ઉજવશું।